કે ગયા વર્ષે લેબગ્રોન ડાયમંડનું જે ઇમ્પોર્ટ છે એટલે જે આયાત છે એ 7,486 કરોડ રૂપિયાનું થયું। ત્યારે સવાલ એ ઊભો થાય કે જ્યારે લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં સુરત નંબર 1 છે તો પછી આટલી બધી આયાત કરવાની કેમ જરૂર પડી। નમસ્કાર। સુરત લેબગ્રોન ડાયમંડનું હબ કહેવામાં આવે છે। જેવી રીતના સુરત નેચરલ ડાયમંડમાં દુનિયામાં નંબર 1 છે અને જેવી રીતના 10માંથી લગભગ 9 હીરા સુરતમાં ડાયમંડ એન્ડ અને કટિંગ પોલિશિંગ થાય છે, એવી જ રીતના લેબગ્રોન ડાયમંડ પણ દુનિયાની અંદર નંબર 1 છે। પરંતુ એક એવો આંકડો આવ્યો જે ચોંકાવનારો છે કે ગયા વર્ષે લેબગ્રોન ડાયમંડનું જે ઇમ્પોર્ટ છે એટલે જે આયાત છે એ 7,486 કરોડ રૂપિયાનું થયું। ત્યારે સવાલ એ ઊભો થાય કે જ્યારે લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં સુરત નંબર 1 છે તો પછી આટલી બધી આયાત કરવાની કેમ જરૂર પડી। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। છેલ્લા લગભગ 2.5-3 વર્ષથી વૈશ્વિક મંદી અને નેચરલ ડાયમંડના ઘટાડાની વાત ચાલી રહી છે। એવા સમયે GJEPCના આંકડા મુજબ ગયા વર્ષે લેબગ્રોન ડાયમંડની જે ઇમ્પોર્ટ છે એ 7,486 કરોડ રૂપિયાની થઈ છે। અને નવાઈની વાત એ છે કે સુરત લેબગ્રોન ડાયમંડની અંદર નંબર 1 છે તો પછી આટલી બધી આયાત કેમ થાય। તો આ બાબતે અમે થોડી તપાસ કરી કે આની પાછળનું કારણ શું છે। તો અમને એવું જાણવા મળ્યું કે સુરતનું જે લેબગ્રોન ડાયમંડ છે એ CVDમાં નંબર 1 છે। CVD એટલે કેમિકલ વેપર ડિપોઝિશન, અને ચાઇના જે છે એ HPHT એટલે હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર એ ડાયમંડ માટે નંબર 1 છે। હવે સુરતની અંદર જે 7,486 કરોડ રૂપિયાની લેબગ્રોન ડાયમંડની આયાત થઈ, એમાંથી મોટે ભાગની જે આયાત છે એ HPHT ડાયમંડની છે। એટલે CVDની નથી પરંતુ HPHTની છે, જે મોટે ભાગે એનું જે મેઇન પ્રોડ્યુસર છે એ ચાઇના છે અને એને કારણે ચાઇનાથી આ હીરા આયાત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે। અમે માર્કેટના જાણકારોની સાથે પૂછ્યું આ CVD વિશે અને HPHT વિશે, તો એક સામાન્ય ભાષામાં એમણે અમને સમજ પાડી કે જેવી રીતના કાપડ ઉદ્યોગની અંદર તમે વીવિંગ કરેલા જે કપડાં લો અને એને પ્રોસેસ માટે તમારે ડાઇંગ હાઉસમાં મોકલવા પડે, તો એ તમારું કપડું તૈયાર થાય, એનો કલર થાય ને એવી રીતના, તો આ CVD છે એ રફ કાપડ છે એટલે રફ ડાયમંડ છે એવા પ્રકારના કે એને છે ને પ્રોસેસ કરવા પડે। એટલે એ તમારે એની જે વ્હાઇટનેસ જો વધારવી હોય તો એની પ્રોસેસ કરવી પડે। અને CVDની પ્રોસેસ એવી રીતે છે કે રાસાયણિક વરાળ છે એનો ઉપયોગ કરીને એક સપાટી પર જમા કરવામાં આવે અને આ પ્રક્રિયાની અંદર કાર્બનયુક્ત ગેસ અને હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે અને એને નિયંત્રિત વાતાવરણની અંદર ગરમ કરવામાં આવે। એટલે એની જે વ્હાઇટનેસ છે ઓરિજિનલ, જે તમે નેચરલ ડાયમંડમાં એકદમ વ્હાઇટ ડાયમંડ તમે જુઓ એવી વ્હાઇટનેસ આમાં આવે। એટલે આ CVD આવું છે। તો એ HPHT બનાવવા માટે આ આખી પ્રોસેસ કરવામાં આવે। જ્યારે ચીન જે ડાયમંડ બનાવે છે એ HPHT એટલે તમે એક સામાન્ય ભાષામાં ફરીથી સમજાવો કે ચીન જે ડાયમંડ બનાવે છે એ રેડીમેડ કપડાં જેવું છે। એ બધું પ્રોસેસ કરી અને એકદમ એની ઉચ્ચ શુદ્ધતા અને ઉચ્ચ વેલ્યુએશનવાળા ડાયમંડ્સ બનાવે, એટલે બીજી કંઈ પ્રોસેસ કરવાની જરૂરત જ નહીં પડે, સીધા રેડીમેડ ગાર્મેન્ટ જેવા રેડીમેડ ડાયમંડ। અને આ જે HPHT ડાયમંડ છે એ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી બને છે એના ઉપયોગની અંદર આવે છે। અને લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું માર્કેટ અત્યારે ખાસું એવું ઉપર છે, કારણ કે નેચરલ ડાયમંડની સરખામણીએ લેબગ્રોન ડાયમંડના જે ભાવ છે એમાં ખાસો ફરક છે। એમ કહી શકાય કે લેબગ્રોન ડાયમંડ સાવ સસ્તા છે, એટલે એને કારણે એની જ્વેલરી પણ સસ્તી છે। એટલે જે અત્યારનું યંગ જનરેશન છે એ નેચરલ ડાયમંડ કરતાં લેબગ્રોન ડાયમંડની જ્વેલરી ખરીદવાનું વધારે પ્રિફર કરે છે, કારણ કે
HPHT એવા પ્રકારના ડાયમંડ છે કે જે તમને ખબર જ ના પડે કે આ નેચરલ છે કે HPHT ડાયમંડ છે કે લેબ્રોન ડાયમંડ છે, એવી તમને ખબર જ ના પડે. એટલા ક્લિયર એકદમ એક સરખા જેવા લાગે કે એમ લાગે કે ધરતીના પેટાળમાંથી બનાવેલા છે. હવે એને કારણે આ HPHT ડાયમંડની નિકાસ થઈ છે, એટલે એ ચીનથી મોટે ભાગે આવ્યા છે. હવે એની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો લેબ્રોન ડાયમંડની જે નિકાસ છે એ 16.54% જેટલી ઘટી છે. 2023-2024નો જે આંકડો છે એમાં લેબ્રોન ડાયમંડની જે નિકાસ છે એ 11,611.25 કરોડની હતી. એની સામે આગલા વર્ષે જે લેબ્રોન ડાયમંડની નિકાસ હતી એ 13,468.32 કરોડ રૂપિયાની હતી. હવે આમ તો HPHTમાં ચીન મોટું એ છે, પરંતુ અમે અહીંયા આગળ જે માર્કેટના જાણકારો છે એની પાસેથી માહિતી મેળવી તો એમણે કીધું કે અમેરિકા, UAE, હોંગકોંગ એ પણ HPHTના ડાયમંડ બનાવે છે અને ત્યાંથી પણ થોડી ઘણી નિકાસ થાય છે. CVDની અંદર સુરત તો પ્લેયર છે જ, પરંતુ અમેરિકાની બે મોટી ડાયમંડ કંપનીઓ છે, એક ડાયમંડ ફાઉન્ડ્રી અને એક લીબો, એ પણ મોટું લેબ્રોન ડાયમંડના પ્રોડ્યુસર કંપની છે. હવે લેબ્રોન ડાયમંડનો જે પ્રિડિક્શન મૂકવામાં આવ્યું છે કે 2030 સુધીમાં $50 અબજ સુધી લેબ્રોન ડાયમંડનો બિઝનેસ પહોંચશે એવું એક અંદાજ મૂકવામાં આવ્યો છે. અને CAGR કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ એ 9%ના દરે વધશે. એટલે 2030માં એટલે 5 વર્ષની અંદર લેબ્રોન ડાયમંડનો બિઝનેસ છે એ $50 અબજ સુધી પહોંચવાની શક્યતા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.